કોને પૂછીને ચડી ગયા અંદર? બાને પૂછ્યું, મને બાએ કીધું. હા, બાએ નથી કીધી. બા પાડ અને અહીંયા મેં વીણે છે ભીંડો. બધા પવન ફૂંકા કાઢે મિત્રો, ધોધમાર વરસાદ પડે મિત્રો. ધોડ દીદી મોર થઈ ગઈ, પાછો પડી જાતો નહીં હો. ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે ગયા હતા પૂરુબેનને લેવા ને લઈને આવતા હતા ઘરે પાછા. બે જો તોડ્યા જાય, ખડના ફૂલડા તોડે છે. જો એની દે, તું બીજું લઈ લે. જો આ એટલા બધા હે ઝીણા ઝીણા ફૂલ. જો આવા ઝીણા ઝીણા ફૂલ તોડે. અમારા ભાઈ તો છે ને ભીતર ઘૂસી જાય. જો કા પૂરુબેન, આ બધાને સીતારામ કહી દે તો. આ બાજુ જો સીતારામ કહી દે બધાને. હા, કેમ છો બધા? આ કે હા જો એ ભાઈ કરે કેમ છો કે તો. એ છોકલા ટાટા આ ગયા તો બધાને હાય. હા બસ 5-6 વાર એવું ન ઉંબાળાય. નાખી દે, નાખી દે, નાખી દે. એમાં ધૂળ છે. ગાય ન ખાય, ગાયને દાંત અંબાઈ જાય. હાલો, દાંત અંબાઈ જાય ગાયના, ધૂળવાળું ખાય એટલે. તારે આવવાનું છે, કાંઈ નહીં રહેવાનું છે. જાય સર ફૂલું છે. હાલે હવે મને હાલ વાલ. હાલો રે ડાયરો, એક એક ફૂલ લઈ લીધા આપણે અંદર પીચાના, આપી દીધું એટલે હાલવા માંડ્યો. જો નકર તો ઘૂસી ગયો તો કડમાં. એટલે સારું દોડ્યો. હાલો દોડો, કોણ પેલા ઘરે પગી જાય ભઈલો કે તું? એલા દીદી મોડ થઈ ગઈ, શિવમ વાહે રહી ગયો, આપણે અહીંથી ને વાહે રહી ગયા બધાથી. હાલો તે તમે બધા બનાવી ગયો ને મેં વિયા જઈ માંડવી નીંદવા. બેન ઘરે પહોંચી ગયા એટલે ભાઈ બેન બે રમે રાખશે. બા ને કાકા બેન નીંદતા હતા. પૂરું બેન ગળો લઈ આવ્યા. જો એને શું કરીશ? હા યા લીમડામાં ઉતર્યો હોય ને, જો હેરી ટીંગા અંબાઈથી નહીં થઈ એટલે રહી ગયો. ખંભાઈ દાદ જો મારે કલ્પેશભાઈ તો વાળી છે ફાટ. અરે અરે ખડ વીણતા જાય કા. હા સોટી જાય હટ હુકાય નહીં પાછી, જાડા દાંડલાળી હોય ને એટલે. આ શેઠે ઓલા શેઠે નાખી દેવાય કા, ફરીને સોટે નહીં. હા એ વાત સાચી. એમ વીણી જ નતું, ઉડાડી દીધું. ના ઢેફા ભાંગતા હતા પણ વીણતા નતા. હા તે વી જાય ને તારું મમહોત ખાઈ જાય છે. હવે જાતો નીંદ પાસે હો. કેટલું નીંદ નાખ્યું? કેટલા 4-5 સકેરા નીંદ નાખ્યા ને. સારું નીંદ્યું કા. અહીંયા જો આપણે ધોઈને મમ્મી વીણે ભીંડો. હા જો કે ભીંડો ઉતારવા, ભીંડો ખાવા. હાલો જેને ખાવો હોય પગી જાય. હાવ નજીક આવી ગઈ. અહીંયા તુના પપ્પા સાટે છે દવા અને અહીંયા એની મમ્મી વીણે છે ભીંડો. હે પૂરો કરી દીધો? હા હવે વીણી રહ્યા હોય ને. હા હવે વીણાઈ ગયો કા. બપોર ચડી ગયો, 12 વાગી ગયા. ફૂલડા અસલ ઉઘડ્યા છો ભીંડાના. તમારે ખાવા જાવ છે કે નીંદું છે? એક વખત ઓછું થયું. સારું તે હાલો મંડવી નીંદવા. બપોર નથી સીડ્યા, સડી ગયા નહીં હવે. હાલો તે ઘડીક નીંદવી ને એક એક કેરો નીંદીને પછી વિયા જાય. આ તો બાહોદ નીંદવા હારવાર વિયા હતા ને. સારું નીંદાણું તો. મિત્રો બપોર સડી ગયા ને આપણે રાવત દેવી ઘરે. ભાઈ બી તો મહેમાન આવ્યા હતા ને એટલે હા ને ઘરે વહી ગયા હતા. થોડીક વાર લીંદ્યું હતું ને આપણે હવે જવા દેવી ઘરે. ફાટ
ખડ છે ને ઓલફર લીંદું ને એના પાથરા પડ્યા હતા ને એ આખી ફાટ ભરી લીધી છે એટલે વજન થઈ ગયો અહીંયા જો ફાટ ભરી આખી. તું શું ન્યા કરે હે? આપણે જો અહીં ગલકા વાવ્યા હતા ને મિત્રો, મસ્ત મજાના વેલા હાલવા માંડી ગયા. જો અહીં વેલા મીંડા હાલવા, કેવા મસ્ત હાલવા મીંડા. 10-15 દીમાં હા ને ગલકા ચાલુ થઈ જાય છે. ત્યાં વેલા આવ્યા ના અધેરા બે દી બધે સડી જાય ને. હા ને અહીં વાવ્યા હતા પોવા દૂધી વાવી હતી, હણાય દૂધી વાવી હતી પણ દૂધી હા ને ન ઉગી. ગલકા વાવ્યા હતા એ ગલકા થઈ ગયા, દૂધી ન ઉગી. દૂધી અમુક છોડવા ક્યાંક ઉગ્યા, બાકી નથી ઉગી. જો અહીં ત્યાં કારેલી વાવી હતી, કારેલીને જો વેલા મીંડા હાલવા, કેવા મસ્ત વેલા હાલવા મીંડા. જો યા વાળા હારે છે ને ચડાવી દેવાના. એક દી છે ને રોજડું આવ્યું હતું ને આ વાળા બાંધેલા હતા ને એ હોરું પડ્યું ને એમાં ભાંગી ગયા લાકડા, એવું ખોડીને છે ને બાંધવાના છે. શું છે આપણું નામ? એમાં ખાવાનું નથી, ખાતર છે એ. જોતો જોતો એ ન ખવાય. હવે એ ખવાય બાજરાનું હે ને મિત્ર, એટલે એ ખાવા માંડી, નકર ન ખાય. એ ખાડમાં નાખવાનું છે, એ તારે ને આજે એ પડી ને ખાવા માંડ્યું. હાલો તો હવે હે ને ફાટ ખાડમાં ઠેલવી દેવી ને બપોરા પાણી કરી લેવી, પછી મળશું આપણે. 1:30 વાગી ગયા છે અને આપણે હે ને ડાયરો હાંકતા હાંતી માંડવીમાં. એ બાગ હાંકવાનું બધું બાકી છે હાંતી. હવે ને બપોરા કરી લેવી. બા બનાવે છે બાજરાના બઢા. બપોરા કરી ને અડધી કલાક આરામ કરી અને પછી એને જવા દઈએ હાંતી આંકવા. જો વાલીડો ન આવે તો આવી જાય તો પછી આરામ. હમણાં હતું વાદળ એ વહી ગયું આમ થઈ. અત્યારે તો ને આવું પેક છે કાલનું. ખિસકોલી બોલે આ બાજુ. મસ્ત મજાના બપોરા કરી અને આવી ગયા લીમડાના સાયા. આજે આપણે હે ને હતું મસ્ત મજાનું આપણે ભરેલા રીંગણાનું શાક, બાજરાના રોટલા. મજા આવી ગઈ, જામું પડી ગયો. કલ્પા થઈ જાય આવી ગયો ખાટલે. બપોરા કરી લીધા લીમડા સાયા. વાદળ થયું આમ કાલ તો કાં કાળું ડીબાંગ જાય ને જોરદાર કાળું ડીબાંગ છે. હાલો જોતા કિલ્લેક પગ્યું. હમણાં તો આંચા હતું ત્યારે કિલ્લેક પગ્યું જોતા. હા આંખ ન હા જોયા વગર મજા ના આવે મિત્રો, જોવું તો પડે જ. વાદળ થાય ને એટલે કેવું મિત્ર વાદળ થાય એમ જોવો તો કાળું ડીબાંગ. વરસાદ ભૂકા કાઢતો હોય છે. ચાલો મિત્રો છે ને નાનકડી મસ્ત મજાની ઊંઘ લઈ લીધી ને વાદળ છે એવું મિત્રો જોરદાર. મસ્ત મજાની એક ઊંઘ લઈ લીધી. હવે હાલો ડાયરો ધર્મેન્દ્ર સાંટા આવે છે ત્યાંથી જોઈ નાખીએ. જવા દઈએ પછી હાંતી આંકવા. મિત્રો અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો હે અને હાંતી આંકવા નહીં દે. સારું આવતોય નથી, બને નહીં થતો, એકેય વાત નથી મિત્રો કરતો. આવું જ આવે છે, હમણાં આવું જ આવ્યું હતું. હવે હાંતી નહીં હાલે. હવે ને મિત્રો જવા દઈએ ઘરે. આવું ને આવું જ આવશે, જાજુ આવશે નહીં મિત્રો. ધર્મેશને હાલો ડાયરો છે ને આપણે દાંતડી લઈને આવી ગયા લીંદવામાં. બહાર નીકળતા છે પોગી ગયા. માંડવીમાં ભર્યું પાણી મિત્રો. કેવા મોતિયા ભર્યા મસ્ત મજાના. ખડમાં પાણી ભર્યું પણ હને જાય નીંદવા મંડી જાય. આમનામ રહે ને તો ખડ થઈ જાય મોટું જબરું. કલ્પે ક્યાંક બાકી છે. વરસાદ તો જાજો કઈ આવતો નથી, થોડો આવે બગાડીને વૈયા જાય. ચાલો ડાયરો છે ને આપણે 6:45 વાગી ગયા છે અને ગારો થતો ને મિત્રો તોય એને લીંદતા હતા. પછી એને મિત્રો ટાઈમ નહીં નીંદવાનો એમાં છે ને, એટલે પછી વરસાદ આવ્યા કરે ને મોટું થઈ જાય
નીંદી નાખશે યાર. લૂણી એવું વધારે છે ને, લૂણી ને બાજરો છે. હવે છે ને વરસાદ આવશે એટલે ન્યારી ફૂટશે. ઢગલો ફૂટશે ને. ચાલો ડાયરો હવે ટાઈમ થઈ ગયો આપણે ગાય જોવાનો. દે ઘરે કોને પૂછીને ચડી ગયા અંદર? બાને પૂછ્યું, મને બાએ કીધું. હો હા બાયા નથી કીધું. બા પાડી હતી. ઈ તો ગઠી થઈ ગઈ છે. દૂધી ને દૂધી વિનતી નથી, લઉં છું એક જ લઉં. તો એક તો ઘણી હાલો નીકળા બાર હાલો ફટાફટ વેલા આ બહુ ખુંદી હારી નાખ્યા. નથી એટલે હું જોઈતી હતી, બીજી હોય ને તો બીજી હોત લેતી. એ હારી જ છે. એ એક જ થાય બીજી નહીં હોય હવે. અડેલી છે. તે એક જ થાય બીજી ક્યાંય નહીં થાય હવે. હાલે હાલે ટીપની બેસી ગઈ મિત્રો. કઠણ પાણા જેવું થઈ ગયું છે. આપણે એક લઈ લીધી, હાલો ચડી ગઈ આપણે. સામે રહી તી નાની એવી છે. તો કહું સડી ગઈ છે. ઓલા કણ છે પણ નાની એવી છે. ક્યાં હડી ગઈ છે? તો તમારે એટલું ઘણું નહીં થાય ને. હવે ન થાય ને, આ સડે એટલે થોડીક થઈ જાય. એટલે રીંગણા નાખી દીધું. રીંગણા ના ભાવે એલ્યા. રીંગણા જ મજા આવે ખાવાની. આ લેતા જાવ એટલે થઈ રહી. આ કલ્પેશ પાણી લઈ લ્યો. ઈ તો કાકા કે સગડી કાઢી બે કાઢી નાખવાના. એ કાઢીને પછી શાક બનાવી નાખવાનું. હારું અમને બે લેતી તો. ચાલો ડાયરો હવે છે ને દોઈ લેવી ગાય આપણે. મિત્રો અત્યારે 8 વાગ્યા છે. ફૂલ આમ વાવાઝોડું એવો માહોલ છે. તમને બતાવું ઝાડવા હાલે છે આપણે. થોડોક પવન ધીમો થઈ ગયો મિત્રો. જો પવન આવે. વાસ થઈ પાણી આવી ગયું. બધા પવન ફૂંકા કાઢે મિત્રો. દેખાય નહીં વિડીયોમાં પવન. પાણી બધું આવે છે. મિત્રો વરસાદ ગજબ પડે હો મિત્રો. પવન તો આવે છે પણ એટલો બધો નહીં, થોડોક ધીમો થઈ ગયો, વાંધો નથી આવતો. કે મિત્રો ધાબલા ભરાઈ ગયા હે. મસ્ત જોરદાર ધોધમાર વરસાદ પડે હે. હારીને પાણી હાલવા માંડી ગયું. અવાજ સંભળાતો હોય મિત્રો વરસાદ પડે એનો. દંડુડો થાય. ધોધમાર વરસાદ પડે મિત્રો. દંડુડા થાય દંડુડા. ગાજવીજ મસ્ત થાય. પવન આવે પણ ધીમો થઈ ગયો, વાંધો નહીં મિત્રો આવતો.
ગુડ મોર્નિંગ ડાયરાને સ્વાગત છે એના એ વ્લોગમાં ને જોઈને તમે ડાયરો જોકે હરખું દેખાતું નહોતું મિત્રો વિડીયોમાં. વાવાઝોડા જેવો માહોલ હતો રાતે. પેલા 1:30 વાગ્યા હતા, 1 કલાક આવ્યો વરસાદ ને અહીંયા આપણે ઓલું વજન મૂક્યો હતો ને મિત્રો અહીંયા કાગળ માથે એ ઉડી આચ્યો હેઠે બધા. એટલો બધો પવન આવતો હતો તો કે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે ઓછો થઈ ગયો મિત્રો. એ પહેલાં ને બહુ આવતો પવન. આ બીજા પીડ્યા ને મિત્રો અહીંયા 3 બીજા એ બહુ વજનવાળા છે, 5-6 કિલોના. અહીંયા ઉપર મૂક્યા હતા અમે, એ હેઠે ઉડીને વજાવ્યા. એટલો પવન આવ્યો હતો રાત્રે. મસ્ત વરસાદ ઘણો એને આવી ગયો છે. જાજો તો બહુ જાજો નહીં, લગભગ અંદાજ એવો છે કે 1 હવાઈ જેવો વરસાદ આવ્યો હોય છે. જાજો નતો પવન આવીને ડાયરો આપણે તલ બધા નમાડી દીધા. જો તલ ને તુવેર ને બધી નમાડી દીધી. સાંટા તો હે ને રેડે સાંટા ચાલુ છે. જો આવ્યા પાછા ઓલા ઝાડવામાં દેખાય હતા. જો આછો અરે ના તલ હે ને મિત્રો નાના છે, એ તો ઊભા થઈ જાય, વાંધો નહીં આવે. વરસાદ ભલે આવતો, પવન ના આવવો જોઈએ. વરસાદ ભલે ગમે એટલો આવે, પવન હારે ના આવવો જોઈએ. ચાલો ડાયરો હવે છે ને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે ને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ. અહીં તો જો મિત્રો આપણે છે પાણી અહીં પોગી ગયું. એટલો બધો પવન આવતો હતો, પલાવી દીધું અહીં ત્યાં બધે.